હાય ગાઈસ, સર્વને જય સ્વામિનારાયણ. તો મારા ઘરે કોયલ આવી છે ને બારીમાં ફસાઈ ગઈ છે, તો મને તો બહુ જ બીક લાગે છે. ઘરે કોઈ નથી તો ગાઈસ એને બચાવી કઈ રીતે? કશિશ, તું દરવાજો ખોલું છે ને? જય સ્વામિનારાયણ બાપા. મને બહુ બીક લાગે છે, મને ચોચ મારશે તો ગાઈસ બહુ ટેન્શન વાળું કામ છે. ઓ માય ગોડ, આનો દરવાજો આ ખોલવા જવું તો દરવાજા પાછળ બંધ છે બધું. તો ગાઈસ આ વિન્ડોમાં ફસવાની છે, બહારથી આપણે આવી રીતે છે અને અંદર સીડી છે. તો ભાઈ આપણે એ ખોલવાની બારી નથી, પણ એના બાજુમાં કમ્પ્લેટ અહીંયા એક દરવાજો છે, પણ દરવાજો આ બાજુથી ચોમાસાના લીધે એ પણ બંધ કર્યો છે. તો મને તો ખોલવું એ મુસીબત છે, કારણ કે એને ખોલું ને તો કદાચ ચોચ મારે તો બહુ મોટી ચોચ છે. તો આપણે એક ભાઈને બોલાયા છે, જો કદાચ આવું તો એને બચાવી દઈએ. તો ગાઈસ બહુ હેરાન થાય છે, શું કર્યું ગાઈસ? આ વિન્ડોમાં આપણે બહુ બધો ચકલો જેટલો આવું ને એટલો મતલબ આવી રીતે જ ફસાઈ જાય છે ને હંમેશા હું કાઢું છું, પણ ભાઈ આ મોટી છે તો મને તો બહુ બીક લાગે છે આમથી. અરે યાર, આટલું જોર કરે છે તો પછી તો પછી ચોચો મારે તો મને. તો ભાઈ આપણે એક ભાઈને બોલાયા છે, કદાચ આવું તો સારી વાત છે, જીવ બચી જાય. નહીં તો ત્યારની કાચ ઉપર ચોચો માર માર કરે છે. તો ગાઈસ ફાઇનલી એક ભાઈ આવી ગયા છે, તો તમે જોઈ શકો છો કઈ રીતે પકડે છે. ઓ કેરતી તો નહીં ના, ઝાવરીને મેકી દો બસ. હો જતી રહી. તો ગાઈસ ઉડીજી જોવાય ના મળી. તો ગાઈસ ફાઇનલી આપણી કોયલ નીકળી ગઈ છે. મને તો બહુ ટેન્શન થતું હતું, કારણ કે અડધો કલાક તો થઈ જ ગયો હતો અને ભાઈ તો રસ્તામાં જતા હતા. મેં બોલાયા અને આવ્યા અને કાઢીને જતા રહ્યા, ઊભા ના રહ્યા અને કોયલને બહાર મેકીને ઉડી જઈ. કોયલે ન મળી તો ભાઈ એ બચી જાય એટલે બહુ છે. તો ભાઈ આપણે કોઈકનો જીવ બચાવીએ તો સારું, કારણ કે એનામાં જીવ છે એટલો આપણામાં જ છે. તો બસ બધાને મળશું બીજા બ્લોગમાં. અને હા, વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે સબસ્ક્રાઈબની બહુ જરૂર છે. કોઈને કંઈ કામ હોય તો યુટ્યુબ ચલાવતું હશે તો પ્લીઝ મારી ચેનલને વધારે શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો મળીશું બીજા બ્લોગ સાથે. સર્વને જય સ્વામિનારાયણ.